તો સમાચારમાં વાત કરીએ આપણે સુરતની, તો સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં અંદાજિત ₹98 કરોડના ખર્ચે સાકાર થયેલા વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યોજાયેલા સમારોહમાં અનેક જનસુવિધા પ્રકલ્પો લોકોને સમર્પિત કરવામાં આવ્યા હતા. હીરાબાગ જંકશનથી કાપોદ્રા જંકશન સુધીના બ્રિજના એન્ટ્રી રેમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાંદેર અને કતારગામ ઝોનમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ તેમજ ઓવરહેડ પાણીની ટાંકીઓનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. અઠવા ઝોનના અલથાણ ભટાર વિસ્તારમાં 10.52 કરોડના ખર્ચે વેન્ડિંગ માર્કેટનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. પૂર્વ સરથાણા ઝોનના પાસોદરા ખાતે સિટી લિંક બસો માટે નવો ડેપો અને વર્કશોપ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે વરાછા અને અંજના વિસ્તારમાં નવા હેલ્થ સેન્ટર તેમજ વોર્ડ ઓફિસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. કતારગામના ડભોલી સ્થિત ઓડિટોરિયમમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં આ તમામ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રોજે રોજ મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રકારના પ્રોજેક્ટોનું લોકાર્પણનું કામ અથવા ખાસ પ્રકારના કામો રોજ ચાલતા આપણને જોવા મળે છે. સુરત શહેરની વિશિષ્ટતા એ છે કે પૂર અને પ્લેગ જેવા ભયંકર જે આપણી પર આઘાત થયા હતા એવામાંથી આપણે બહાર આવીને આ સુરતને સ્વચ્છ અને વિકસિત બનાવવામાં આપ સૌનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. મહાનગરપાલિકાએ આજે જે વિશેષતાઓ આપણા શહેરમાં વિકસાવી છે એના કારણે સુરતને બધા ઓળખતા પણ થયા છે. એક સમયે ગંદો ગોકરું ગણાતું આ શહેર આજે સ્વચ્છ શહેર તરીકે આખા દેશમાં પહેલા નંબર પર છે. આ પહેલો નંબર જાળવવો એ આપણી બધાની જવાબદારી છે. આપણે એના માટે મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનો ખૂબ આભાર પણ માન્યો હતો કે એમણે આપણે કરેલી ગંદકીને દૂર કરીને શહેરને સ્વચ્છ રાખવામાં ખૂબ મોટું યોગદાન એ સફાઈ કર્મી ભાઈ બહેનોએ આપ્યું હતું. વરસતા વરસાદમાં હોય કે કડકડતી ઠંડી હોય ત્યાં પણ એ પોતાનું સતત કામ કરતા આપણને જોવા મળે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે હમણાં છેલ્લા પ્રોગ્રામ આવ્યા હતા ત્યારે કોઈએ કહ્યું કે સોનેરી સુરત, સુરત એટલે સોનાની મુહૂર્ત. પણ સુરતના કેટલા બધા વિશેષણો હતા એનું આપણે વર્ણન કર્યું તો હમણાં પણ કોઈક બોલ્યા એમાં કે સુરત સ્વચ્છ શહેર છે, સુરત ટેક્સટાઇલ નગરી છે, સુરત ડાયમંડ સિટી છે, સુરત બ્રિજ સિટી છે, સુરત મેટ્રો સિટી છે. હવે અનેક વિશેષતાઓ સુરત શહેરને મળી છે જે અન્ય આખા દેશમાં કોઈ શહેરને આટલી વિશેષતાઓ નથી મળી. પણ આ બ્રિજ સિટી એટલે શું? આજે આપણે હમણાં જે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે એની જે આવશ્યકતા હતી તો આ બ્રિજ સિટીને કારણે સુરત શહેરની અંદર તમે કોઈને ટાઈમ આપો કે હું 20 મિનિટમાં આવું છું તો 20 મિનિટમાં તમે પહોંચી જાઓ છો. એ સુરતની વિશેષતા એટલા માટે છે કે અહીંયા 125થી 127થી વધુ અહીંયા બ્રિજ બન્યા છે. આ નાના મોટા બ્રિજને કારણે કેમ કે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે અલ્ટિમેટ આ બ્રિજની વ્યવસ્થા જ મહત્ત્વની હોય છે. એટલા જ માટે એક આપણું નાનું શહેર, વિકસતું શહેર આખા દેશમાં સૌથી વધારે બ્રિજ બનાવીને ટ્રાફિક